હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 9 ફેબ્રુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે સિરીઝની બીજી વનડે મેચ રમાશે। જો કે આ પહેલા આજે ટિકિટ કાઉન્ટર પર હજારો લોકોની ભીડ એકઠી થઈ જતા નાસભાગ મચી ગઈ હતી। આ નાસભાગમાં કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 6 ફેબ્રુઆરીથી વનડે સિરીઝ શરૂ થશે। આ મેચ 9 જાન્યુઆરીએ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે અને સિરીઝની અંતિમ મેચ 12 ફેબ્રુઆરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે। આ સિરીઝની પહેલી અને બીજી મેચની ટિકિટોનું વેચાણ શરૂ થતાની સાથે જ બંધ થઈ ગયું હતું। પહેલી મેચ માટે ટિકિટ બુક કરવા માટે લગભગ 1,10,000 લોકોએ સાઇટની મુલાકાત લીધી હતી। જે બાદ બધા ક્રિકેટરના ચાહકોએ લાઇનમાં ઊભા રહીને ટિકિટ લીધી હતી। બીજી મેચની ટિકિટ ખરીદતી વખતે નાસભાગ મચી ગઈ હતી। આ દરમિયાન પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને તેમજ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો। કોઈક રીતે પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી અને આટલી મોટી ભીડની અપેક્ષા નહોતી, પણ ટિકિટ માટેનો ધસારો જોઈને બધા દાવા નિષ્ફળ ગયા હતા। આ નાસભાગમાં લગભગ 15 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે। હવે જોવાનું એ રહે છે કે આ મામલો ક્યાં સુધી પહોંચે છે અને બીજા કેટલા લોકો ઘાયલ થયા છે તેનો વિડીયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોલીસે ભીડને કાબૂમાં ન રાખી શકી અને તે બેકાબૂ થઈ ગઈ, જે બાદ લોકોમાં નાસભાગનો માહોલ સર્જાયો હતો। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।